આજકાલ ગુજરાત ભાજપમાં આંતરિક ડખ્ખો ચરમસીમા પર જોવા મળે છે। ભાજપ નેતાઓ કોઈને કોઈ મુદ્દે દરરોજ એકબીજા સામે આરોપ પ્રત્યારોપ કરીને પાર્ટીની શિસ્તનો ઉલાળ્યો કરી રહ્યા હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે, જેનાથી કેડરબેઝ પાર્ટી ગણાતી ભાજપ માટે હવે આવનારા સમયમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ નિર્માણ થાય તો નવાઈ પામવા જેવું કશું નથી। જો આમને આમ રહ્યું તો ભાજપને ચોક્કસ નુકસાન થશે તેવી પણ ચર્ચા ચાલી રહી છે। શું છે આખો મામલો, આવો જાણીએ। નમસ્કાર, હું છું રિયાઝ। આજે આપણે વાત કરવી છે ભાજપમાં ચાલી રહેલી ધડાકૂટ વિશે। ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રમુખ કોણ તેને લઈને ભાજપમાં મનોમંથન ચાલે છે, જ્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે તેને લઈને પણ અટકળો તેજ બની છે। કેબિનેટ એક્સપાન્શન આજે થાય કાલે થાય તેવી વાતો વચ્ચે હવે ખુદ ભાજપના નેતાઓમાં પણ આંતરિક ગણગણાટ જોવા મળે છે કે હવે આ વાતો માત્ર લોલીપોપ જેવું લાગે છે। જો કે આ બધી વાતો વચ્ચે ભાજપમાં આંતરિક ડખ્ખો ઉડીને આંખે વળગે છે। ભાજપના જિલ્લા સંગઠનોમાં અનેક જગ્યાએ ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે। સૌપ્રથમ વાત કરીએ દક્ષિણ ગુજરાતથી તો ભરૂચ લોકસભા બેઠકના સંસદ સભ્ય મનસુખ વસાવાએ ખુદ ભાજપના જિલ્લા પ્રમુખ સામે રોષ ઠાલવ્યો છે। પહેલાના પ્રમુખ અને હાલના પ્રમુખમાં કોઈ ફેર નથી તેવો આરોપ લગાવીને જૂના કાર્યકરોની અવગણના કરવાનો આરોપ કર્યો છે। આ સાથે જ જિલ્લા સંગઠનની બેઠકમાં અમને વિશ્વાસમાં લો તેવી ટકોર પણ કરી છે। ભરૂચ બેઠકના ભાજપી સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા પ્રમુખને પત્ર લખીને તેમની સામે અનેક આરોપ લગાવ્યા છે। અન્ય પક્ષોમાંથી આવેલા નેતાઓને ભાજપમાં વધારે મહત્વ આપવામાં આવે છે તેવી પણ વાત કરી છે। જો કે આ બાબતે ભરૂચ જિલ્લા ભાજપ અધ્યક્ષ પ્રકાશ મોદીએ શું વળતો જવાબ આપ્યો તે હજુ સુધી સામે આવ્યું નથી। આદિવાસી બહુલ ક્ષેત્રમાં ભાજપ બેકફૂટ પર હોય તેમ ભરૂચ જિલ્લા પછી દાહોદ જિલ્લા ભાજપમાં પણ ડખ્ખો જોવા મળે છે। મનરેગા કૌભાંડમાં છબી ખરડાયા પછી ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડને મોટો ફટકો પડ્યો છે। સૌપ્રથમ જાહેર કાર્યક્રમોમાંથી બાદબાકી થયા બાદ હવે તેમને ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાંથી પણ દૂર રાખવાનો નિર્ણય લેવાયો છે। મનરેગા કૌભાંડમાં પુત્રોની સંડોવણી બાદ મંત્રી બચુ ખાબડને સરકારી કામકાજથી દૂર રાખવામાં આવી રહ્યા છે। મંત્રાલય અને કેબિનેટ બેઠકમાં સતત ગેરહાજરી વચ્ચે વિધાનસભા સત્રમાં પણ મંત્રીને દૂર રાખવાનો નિર્ણય કરાયો છે। તાજેતરમાં કમલમ ખાતે મળેલી ભાજપ સંગઠનની બેઠકમાં પણ મંત્રી બચુ ખાબડની બાદબાકી જોવા મળી હતી। બચુ ખાબડ કમલમ ખાતે બેઠકમાં ગેરહાજર જોવા મળ્યા। મનરેગામાં પુત્રોની ધરપકડ બાદ સતત જાહેર કાર્યક્રમોમાં તેમની ગેરહાજરી જોવા મળે છે। ભાજપની બેઠકમાં તમામ અપેક્ષિત મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદોની બેઠકમાં પણ તેમને આવવા નથી દેવાયા। 2022માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં દેવગઢ બારિયા બેઠક પરથી બચુભાઈ ખાબડ સામે ઉમેદવારી કરનાર આમ આદમી પાર્ટીના લીડર અને સ્થાનિક લોકપ્રિય નેતા ભરત વાખડાને ભાજપમાં લાવીને ભાજપનું મવડી મંડળ બચુભાઈ ખાબડનો વિકલ્પ શોધી રહી હોય તેમ એક પછી એક નિર્ણય લઈને બચુભાઈને ઝટકા આપી રહી છે। વચ્ચે તો એવી પણ અટકળો ચાલતી હતી કે ભરત વાખડાને ભાજપમાં લાવવા માટે ટૂંક સમયમાં ઓપરેશન લોટસ કરે તેવા એંધાણ છે। ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રી બચુભાઈ ખાબડ પાર્ટીનો નિર્ણય માથે ચડાવશે કે પછી પોતાની જ પાર્ટીની સામે પડશે તે પણ આવનારો સમય બતાવશે। જો કે ભાજપમાં ક્યાંક ને ક્યાંક તો સમસ્યા છે જે ધીમે ધીમે સામે આવી રહી છે। હવે વાત કરીએ જુનાગઢ જિલ્લાની તો જુનાગઢ જિલ્લાની માણાવદર વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને વિજય રૂપાણીની સરકારમાં મંત્રી રહેલા ભાજપના કદાવર નેતા જવાહર ચાવડા, માણાવદરના વર્તમાન ધારાસભ્ય અરવિંદ લાડાણી અને સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારિયા સોશિયલ મીડિયામાં સામસામે આવી ગયા છે। પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ રોજગાર સહાયતા અભિયાનની શરૂઆત કરી, જે અન્વયે 3 દિવસ સુધી જવાહર ચાવડા માણાવદર, વંથલી અને મેંદરડામાં બેરોજગાર યુવાનો અને મહિલાઓની વ્યથા જાણશે તેવી પણ વાત કરી હતી। ચાવડાએ દાવો કર્યો કે તેમનું આ અભિયાન યોગ્ય છે, પરંતુ તેનાથી કેટલાક લોકોના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે। આ નિવેદનનો વળતો જવાબ આપતા સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ ચાવડા પર પલટવાર કર્યો। ખટારિયાએ કહ્યું કે ચાવડા જૂનાગઢમાં પોતાનો દબદબો બનાવી શક્યા નથી અને આ અભિયાન માત્ર હવાતિયા છે। તેમણે ચાવડા પર કોંગ્રેસમાં રહીને
ગદ્દારી કરવાનો આરોપ પણ લગાવ્યો. બીજી તરફ માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પણ ચાવડાના અભિયાનને રાજકીય સ્ટન્ટ ગણાવ્યું. લાડાણીએ કહ્યું કે દેશ અને ગુજરાતની પરિસ્થિતિ સૌ કોઈ જાણે છે અને જવાહર ચાવડા માત્ર રાજકીય નાટકબાજી કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે ચાવડાના સમર્થકો જે પાર્ટીમાં જાય ત્યાં તેમનું સ્થાન હોય છે અને તેઓ કોનું સમર્થન કરે છે તે સૌ કોઈ જાણે છે. જવાહર ચાવડાએ પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકતા રાજકારણ ગરમાયું છે. માણાવદર માર્કેટિંગ યાર્ડ ખાતેથી માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી અને સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ પણ સોશિયલ મીડિયા પર લાઈવ કર્યું. ધારાસભ્ય અરવિંદ લાડાણી અને સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ જવાહર ચાવડા પર આકરા પ્રહારો કર્યા. ત્યારે પોતાના અભિયાન અંગે જવાહર ચાવડાએ કહ્યું કે મારું રોજગાર સહાયતા અભિયાન યોગ્ય દિશામાં છે. આનાથી કેટલાક લોકોના પેટમાં તેલ રેડાયું છે. સમય આવશે ત્યારે બધાને જવાબ મળી જશે. જવાહર ચાવડાનું આ રોજગાર સહાયતા અભિયાન ભાજપની આંતરિક રાજનીતિમાં નવો વિવાદ ઊભો કરે છે. ચાવડાએ ગત વર્ષે પીએમ મોદીને પત્ર લખ્યો ત્યારે તેઓ ચર્ચામાં આવ્યા હતા. નેતાઓ વચ્ચેના વિવાદમાં ભાજપની નૈયા ડૂબશે કે પછી તરી જશે તે આવનારો સમય બતાવશે. બાકી અત્યારે તો ફૂલ ડખ્ખો છે તેવું સોશિયલ મીડિયા પરથી સૌ કોઈ જાણે છે. ભાજપ નેતાઓની આંતરિક લડાઈ મુદ્દે આપનું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. આવી જ પોલિટિકલ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ. અત્યારે બસ આટલું જ. ધન્યવાદ.